જય માતાજી દોસ્તો, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે હું આવી ગયો છું મોઢેરા ખાતે આવેલા શ્રી સિદ્ધ હનુમાન દાદાના મંદિરે। આ જગ્યાને લોકો તપોવન આશ્રમ તરીકે પણ ઓળખે છે। તો ચાલો તમને મંદિરની અંદર જઈને હનુમાન દાદાના દર્શન કરાવીએ। તો દોસ્તો, આ છે મંદિરની અંદર જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર। તમે ઉપર લખેલું પણ વાંચી શકશો, તપોવન આશ્રમ મોઢેરા। સામે જ તમને મોઢેરા ગામ જોવા મળશે। આ હાઈવે જશે મોઢેરાથી મહેસાણા બાજુ, અને હાઈવે ઉપર જ આ મંદિર આવેલું છે। તો ચાલો આપણે જઈએ હવે મંદિરની અંદર। સામે જ તમને હનુમાન દાદાનું આ મંદિર જોવા મળશે। ગેટની અંદર પ્રવેશ થાય તમને અહીં સુંદર એવું આ મંદિર જોવા મળશે। સામે તમને અહીંયા આગળ આવેલા રૂમ દેખાશે। પક્ષીઓ માટે અહીં સુંદર મજાનો એવો ચબૂતરો પણ બનાવેલો છે। મંદિર બાજુ જતાં જ તમને અહીં ડાબી બાજુ સુગ્રીવદાસજી મહારાજની પગ ચરણ તમને અહીં જોવા મળશે। આ તેઓની પ્રતિમા બનાવવામાં આવેલી છે અહીંયા આગળ। મંદિરની દિવાલો ઉપર તમને અહીં અદ્ભુત એવી સરસ મજાની કોતરણી કરેલી જોવા મળશે। જમીન ઉપર અહીં સુંદર મજાની એવી રંગોળી દોરેલી તમે જોઈ શકશો। આ છે અહીંયા આગળ આવેલું શ્રી હનુમાન દાદાનું મંદિર। તમે ઘરે બેઠા પણ આ વિડીયોના માધ્યમથી મોઢેરા ગામે આવેલા હનુમાન દાદાના દર્શન કરી શકશો। હનુમાન દાદાના એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ અહીં જમણી બાજુ શ્રી વિશ્વેશ્વર મહાદેવનું અહીં મંદિર આવેલું છે। મહાદેવજીના મંદિરના અહીં પાછળના ભાગે તમે શિવલિંગ જોઈ શકશો, જ્યાં આગળ લોકો અહીં શિવલિંગને જળ અર્પણ કરતા હોય છે। આ છે અહીંયા આગળ આવેલો તપોવન આશ્રમ। હનુમાન દાદાના એક્ઝેક્ટ મંદિરના પાછળના ભાગે અહીં બગીચો પણ આવેલો છે, જેમાં જાત જાતના વૃક્ષ તમને જોવા મળશે। તમને અહીં ગાયો માટે ઘાસ ચારાનો અહીં ગોડાઉન જોવા મળશે। આ જગ્યાને લોકો તપોવન આશ્રમ તરીકે પણ ઓળખે છે। આ મંદિરે મહેસાણા મોઢેરા હાઈવે ઉપર મોઢેરા ગામે આવેલું છે। આ બાજુ ગૌશાળા પણ આવેલી છે। તો દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો, અને આપણી ચેનલમાં હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે।